છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ ફર્સ્ટ વોટરની સમજૂતી મેળવવાના છીએ. આ વિડીયોમાં આપણે યુનિટમાં આપેલી પોએમ તેમજ વોટર ફેમિલી ટાઇટલવાળી જે સ્ટોરી છે એ સ્ટોરી તેમજ પોએમ અને વોટર ફેમિલી સ્ટોરીમાંથી જે ન્યૂ વર્ડ્સ અને વર્બ્સ આપેલા છે તે આપણે અલગ તારવીને જોઈશું. તેમજ સ્ટોરી બેઝડ ક્વેશ્ચન આન્સર જે છે તે જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે પોએમમાં જે વર્ડ્સ આપેલા છે તે જોઈ લઈએ. ક્લીન એટલે સ્વચ્છ, રિવર એટલે નદી, ડર્ટી એટલે ગંદુ, સ્મોક એટલે ધુમાડો, અલાઉ એટલે મંજૂરી આપવી, ફ્રેશ એટલે તાજું, એર એટલે હવા, પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, ડસ્ટબિન એટલે કચરાપેટી, યુઝફુલ એટલે ઉપયોગી. હવે પોએમ આપી છે નોક નોક. તો સૌપ્રથમ રીડ કરીએ. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ અ ક્લીન રિવર. યુ આર વેલકમ ડિયર. તો બારણા પર નોકનો અવાજ કરે છે. તો પૂછે છે કે હુ ઇઝ ધેર? તો આન્સર મળે છે કે આઈ એમ ક્લીન રિવર, હું ચોખ્ખી નદી છું. તો તેને વેલકમ કરે છે. સેકન્ડ જોઈએ. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ ડર્ટી સ્મોક. હું ગંદો ધુમાડો છું. સોરી, યુ આર નોટ અલાઉડ. તમને પરમિશન નથી. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ ફ્રેશ એર. હું એકદમ તાજી હવા છું. યુ આર વેલકમ ડિયર. ફ્રેશ એરને વેલકમ કરે છે. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ પોલ્યુટેડ એર. હું પ્રદૂષિત હવા છું. સોરી, યુ આર નોટ અલાઉડ. તમે અલાઉડ નથી. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? આઈ એમ અ ડસ્ટબિન. હું ડસ્ટબિન છું. યુ આર વેરી યુઝફુલ. ડસ્ટબિન વેરી યુઝફુલ છે. યુ આર વેલકમ ડિયર. હવે પોએમ રિલેટેડ પ્રેક્ટિસ આપેલી છે. નોક નોક જે આ પ્રેક્ટિસ જે છે એ આપણે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ તેનો યુઝ કરીને બ્લેન્ક ફિલઅપ કરવાની રહેશે. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? તો સૌથી પહેલા આપણે પ્લાસ્ટિક બેગ લઈએ તો આપણે લખીશું આઈ એમ પ્લાસ્ટિક બેગ. તો સોરી, યુ આર નોટ અલાઉડ. પ્લાસ્ટિક બેગનો આપણે યુઝ કરવો જોઈએ નહીં. સેકન્ડ, નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? તો અહીં આપણે જંક ફૂડનો યુઝ કરીએ. આઈ એમ જંક ફૂડ. તો તેને આપણે કહી દઈશું સોરી, યુ આર નોટ અલાઉડ. થર્ડ વન જોઈએ. નોક નોક, નોક નોક, હુ ઇઝ ધેર? તો અહીં આપણે ફ્રેશ ફ્રૂટનો યુઝ કરીએ. આઈ એમ ફ્રેશ ફ્રૂટ. તો આપણે તેને કહીશું યુ આર હેલ્ધી. યુ આર વેલકમ ડિયર. નાવ ધ વોટર ફેમિલી સ્ટોરીમાંથી જે નવા વર્ડ્સ છે તે જોઈએ. સ્મોલ એટલે નાનું, વાઇઝ એટલે બુદ્ધિશાળી, ગોલ્ડ એટલે સોનું, ફિલ્ડ એટલે ખેતર, ડોટર એટલે દીકરી, એલ્ડેસ્ટ એટલે સૌથી મોટું, મિકેનિક તો મિકેનિક થશે, મિસ્ત્રી પણ થઈ શકશે, કન્ઝર્વેશન તો સંરક્ષણ, નેસેસિટી તો આવશ્યકતા, સાઉલ તો આત્મા, ગોલ તો ધ્યેય, કેરલેસ એટલે બેદરકાર, નેબર તો પાડોશી, પાઇપ તો નળી, જેન્ટલી ધીમેથી, બકેટ ડોલ, પ્લેન્ટી એટલે પુષ્કળ, ટેરિબલ એટલે ભયાનક, ડ્રાઉટ એટલે દુષ્કાળ, એમ્પ્ટી એટલે ખાલી, ક્રાઇસિસ એટલે સંકટ, ગાઈડન્સ એટલે માર્ગદર્શન અને સપોર્ટ એટલે સહાય અથવા ટેકો. વર્બ્સ જોઈએ. ટુ લીવ એટલે જીવવું, રહેવું. ટુ કોલ એટલે બોલાવવું. ટુ વેલ્યુ એટલે મૂલ્ય આપવું.
ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. ટુ ફિક્સ એટલે સમારકામ કરવું, રિપેરિંગ કરવું. ટુ લીક એટલે ટપકવું. ટુ ગીવ એટલે આપવું. ટુ વોશ એટલે ધોવું. ટુ લાફ એટલે હસવું. ટુ સે એટલે કહેવું. ટુ લુક એટલે જોવું. ટુ વોર્ન એટલે ચેતવણી આપવી. ટુ ફેસ એટલે સામનો કરવો. ટુ રિયલાઇઝ એટલે સમજવું અથવા અનુભવવું. ટુ ડિસાઇડ એટલે નિર્ણય લેવો. ટુ એપ્રોચ એટલે નજીક જવું. ટુ વેસ્ટ એટલે બગાડવું. ટુ શેર એટલે વહેંચવું. ટુ અરાઇવ એટલે પહોંચવું. ટુ નોટિસ એટલે ધ્યાનમાં લેવું. ટુ ટેલ એટલે જણાવવું અથવા કહેવું. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. ટુ વર્ક એટલે કામ કરવું. ટુ બ્રિંગ એટલે લાવવું. ટુ સફર એટલે સહન કરવું. હવે આપણે સ્ટોરી જોઈએ. ધ વોટર ફેમિલી. ફેમિલીનું નામ જ વોટર ફેમિલી છે. જોઈએ શું છે સ્ટોરીમાં. ઇન અ સ્મોલ વિલેજ lived a wise farmer, પર્વતભાઈ, એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. એક નાના એવા ગામમાં એક હોશિયાર ખેડૂત જેનું નામ પર્વતભાઈ હતું અને તેની પત્નીનું નામ સરિતાબેન એ રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ વોટર ફેમિલી બીકોઝ ધે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. ગામના બધા જ લોકો તેને વોટર ફેમિલી કહેતા, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મૂલ્યવાન સમજતા હતા. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ. પર્વતભાઈએ તેના ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી. એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. અને ઘરે પણ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી હતી. ધેર 3 daughters ઓલ્સો લવડ સેવિંગ વોટર. તેની 3 દીકરીઓ હતી, તેને પણ પાણી બચાવવું ખૂબ જ ગમતું હતું. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. વર્ષા સૌથી મોટી હતી. શી વોઝ અ મિકેનિક. તે મિકેનિક હતી. શી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ શી સો. તે ગમે ત્યાં ગામમાં કોઈ પણ નળ ટપકતો જોવે એટલે તેને રિપેર કરી દીધી, કારણ કે તે મિકેનિક હતી. વારી ધ સેકન્ડ often gave speeches in school and the panchayat on water conservation. બીજા નંબરની વારી હતી. તો વારી નામની જે દીકરી હતી એ શાળામાં અને પંચાયતમાં અવારનવાર પાણી સંરક્ષણ વિશે સ્પીચ આપતી હતી. ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. સૌથી નાની ઝરણા છે એ બધાને ગીત વડે સમજાવતી. વોટર ઇઝ નેસેસિટી, વોટર ઇઝ લાઈફ, વોટર ઇઝ સોલ, સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. પાણી જરૂરિયાત છે, પાણી જીવન છે, પાણી આપણો આત્મા છે અને તેને બચાવવું એ જ આપણું ધ્યેય છે. બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ. આ વોટર ફેમિલી સિવાયના બીજા જે ગામ લોકો હતા એ એકદમ બેદરકાર હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ પાઇપ. એક સવારે રાજુ છે એ નોઝર લઈને તેની બાઇક વોશ કરતો હતો. વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર. પાણી દરેક જગ્યાએ ઉડતું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝડ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. સવિતાબેને એકદમ વિનમ્રતાથી રાજુને સમજાવ્યો કે બેટા, તું નોઝરથી પાણી બગાડે છો એના બદલે ડોલથી બાઇક વોશ કરવાનું રાખ, તો પાણીનો બગાડ ઓછો થાય. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ, વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. એટલે રાજુએ તેની સલાહ માનવાના બદલે તેના ઉપર હસ્યો અને કહેવા લાગ્યો કે આપણી પાસે તો પુષ્કળ પાણી છે, આ નદી ને કુવાને જુઓ તો. ઇવન વેન લિટલ ઝરણા વોર્ન હિમ
He ignored her. ઝરણાએ પણ તેને સમજાવ્યો છતાં તેણે તેની વાત ધ્યાનમાં લીધી નહીં. Many villagers behaved the same way. રાજુ જેવું ઘણા ગામ લોકોએ વર્તન કર્યું હતું. After 2 years, the village faced terrible drought. 2 વર્ષ પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. The river dried up. નદી સુકાઈ ગઈ. Wells became empty. કુવાઓ ખાલી થઈ ગયા. And people had no water even to drink. અને લોકો પાસે પીવા માટે પણ પાણી હતું નહીં. Raju sat sadly with an empty pot and admitted he had been foolish. રાજુ ખાલી ઘડો લઈને બેઠો હતો અને પોતે મૂર્ખ બન્યો છે એવું સાબિત કર્યું. The villagers realized their mistake and decided to approach પર્વતભાઈ. ગામ લોકોને તેમની ભૂલ સમજાણી અને પર્વતભાઈને મળવાનું નક્કી કર્યું. Ashamed, they went to his house. શરમજનક સ્થિતિમાં તેઓ પર્વતભાઈના ઘરે ગયા. રાજુ said, "We wasted water. Please help us." રાજુએ કહ્યું કે અમે પાણીનો ખૂબ જ બગાડ કર્યો છે. મહેરબાની કરીને અમારી મદદ કરો. Kind hearted પર્વતભાઈ welcomed them and shared water from his underground tank. એકદમ સરળ સ્વભાવના પર્વતભાઈ છે આ બધાને આવકારે છે અને પોતાના ઘરે જે અંડરગ્રાઉન્ડ ટાંકો હતો તેમાંથી બધાને પાણી આપે છે. Which still had plenty of stored rainwater. તેમાં પુષ્કળ વરસાદનું પાણી ભરેલું હતું. Just then, the district collector arrived to inspect the crisis. આ લોકો પર્વતભાઈના ઘરે ગયા એના થોડા સમય પછી જિલ્લા કલેક્ટર છે એ ગામમાં સંકટનું મુઆયના કરવા સંકટની સ્થિતિનું પરીક્ષણ કરવા માટે આવે છે. He noticed the dry village but also saw પર્વતભાઈ's green farm. તેણે જોયું કે ગામ આખું સૂકું છે પણ પર્વતભાઈનું એકનું ખેતર જે છે એ એકદમ હરિયાળું અને લીલુંછમ છે. This family is safe because they respected water. આ એક જ કુટુંબ છે એ સુરક્ષિત હતું કારણ કે તેણે પાણીને માન આપ્યું હતું. પાણીનું સન્માન જાળવ્યું હતું. He told the villagers. એવું કલેક્ટરે ગામ લોકોને કહ્યું. રાજુ promised to change and ask for guidance. રાજુએ પોતાનામાં બદલાવ લાવશે એવું પ્રોમિસ કર્યું અને માર્ગદર્શન માટે કહ્યું. The collector agreed to provide government support to build underground tanks for all on one condition. They must promise to harvest rainwater. એટલે જિલ્લા કલેક્ટર છે એ આ લોકોને પ્રોમિસ કરે છે કે હું સરકારી સહાય પૂરી પડાવીશ પરંતુ તેના માટે એક શરત છે. શરત એ છે કે તમારે બધાએ વરસાદના પાણીનો સંગ્રહ કરવો પડશે. The villagers worked hard with પર્વતભાઈ's help. પર્વતભાઈની મદદથી ગામ લોકોએ ખૂબ જ મહેનત કરી. Soon every house had a tank. થોડા સમયમાં દરેક ઘરે અંડરગ્રાઉન્ડ ટાંકી થઈ ગઈ. The following year also brought less rain. પછીના વર્ષે પણ વરસાદ ઓછો થયો. But this time the village was prepared. પરંતુ આ સમયે તો ગામ છે એ પૂર્વ તૈયારીમાં હતું. Their tanks were full. તેઓની ટાંકી છે ભરેલી હતી. And no one suffered. અને કોઈને દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડ્યો નહીં, સહન કરવું પડ્યું નહીં. At last, છેલ્લે everyone understood ઝરણા's song. છેલ્લે દરેકને ઝરણાનું સોંગ છે એ સમજાયું. શું હતું સોંગ? Water is a necessity, water is life, water is the soul, saving it is our goal. હવે પ્રેક્ટિસ આપેલી છે તો એ આપ્યું છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો ફર્સ્ટ છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. પર્વતભાઈ અને સરિતાબેન
અભણ હતા. તો આન્સર થશે ફોલ્સ. સેકન્ડ છે ઝરણા યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. ઝરણા છે એ પાણીનો બગાડ અટકાવવા માટે ગીતો ગાતી હતી. તો આન્સર થશે ટ્રુ. ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ગામ લોકોએ પછીથી અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા. તો આન્સર થશે યસ, ટ્રુ. ફોર્થ છે ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેઇન ધ નેક્સ્ટ યર. બીજા વર્ષે ઓછો વરસાદ થયો તેમ છતાં પાણી છે એ પૂરતા પ્રમાણમાં હતું. તો આન્સર થશે ટ્રુ. હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. ગામ લોકો શોર્ટેજ હતી ત્યારે શું કર્યું? ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર, પાણીની તંગી દરમિયાન ધ વિલેજર્સ રિયલાઇઝ ધેર મિસ્ટેક. ગામ લોકોને તેમની મિસ્ટેકનો અનુભવ થયો એન્ડ વેન્ટ ટુ પર્વતભાઈ ફોર હેલ્પ. અને પર્વતભાઈ પાસે મદદ માટે ગયા. સેકન્ડ છે વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ અધર ઇન ધ વિલેજ. વોટર ફેમિલી છે એ ગામ લોકોથી કઈ રીતે જુદું પડે છે? ધ વોટર ફેમિલી વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ, સેવ્ડ રેઇન વોટર, સ્પ્રેડ અવેરનેસ એન્ડ એન્કરેજડ એવરીવન ટુ કન્ઝર્વ વોટર. કે ભાઈ વોટર ફેમિલી છે એ પાણીને સોના જેટલું મહત્વ આપતું હતું, વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા, જાગૃતતા ફેલાવતા હતા અને દરેકને પાણીનું સંરક્ષણ કરવા પ્રોત્સાહિત કરતા હતા. થર્ડ છે હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર. ગવર્મેન્ટ ગામ લોકોને કેવી રીતે મદદરૂપ બન્યું? ધ કલેક્ટર પ્રોમિસ્ડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ ધ વિલેજર્સ. ફોર્થ ક્વેશ્ચન વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી. તમને વોટર ફેમિલી શા માટે પસંદ આવ્યું? આઈ લાઇક ધ વોટર ફેમિલી બીકોઝ they used water wisely, helped others in times of need and they taught importance of water. કે ભાઈ મને વોટર ફેમિલી એટલા માટે પસંદ આવ્યું કે તે પાણીનો ચતુરાઈપૂર્વક વપરાશ કરતા હતા, બીજા લોકોને જરૂરિયાતના સમયે મદદરૂપ થતા હતા અને તેઓએ પાણીનું મહત્વ શીખવ્યું. લાસ્ટ ક્વેશ્ચન છે ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર્સ ઓફ વોટર ફેમિલી. તમારા એરિયામાં વોટર ફેમિલી જેવો કોઈ મેમ્બર છે? તો આન્સર આપીશું યસ ધેર આર પીપલ ઇન માય એરિયા હુ સેવ વોટર. હા, મારા એરિયામાં એવા લોકો છે કે જે પાણીનો બચાવ કરે છે. લાસ્ટ આપેલું છે લિસન એન્ડ રિપીટ. અહીં જે વર્ડ ફ્રેસીસ આપેલા છે એ રીડ કરવાના છે. તો ફર્સ્ટ છે વેલ્યુ લાઇક ગોલ્ડ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, વોટર કન્ઝર્વેશન, જેન્ટલી એડવાઇઝડ, ટેરિબલ ડ્રાઉટ. અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.